શ્રાવણ મહિનાની પાવન નાગપંચમી નિમિત્તે વડોદરાના માજલપુર વિસ્તારમાં જય શ્રી નાગનાગેશ્વરી મંદિરમાં ભક્તોની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ભક્તજનોએ નાગદેવતાને દૂધ અર્પણ કરી પૂજન કર્યું હતું અને પોતાની મનોકામનાની પૂર્તિ માટે પ્રાર્થના કરી હતી। માજલપુરના આ મંદિરની સ્થાપનાની પાછળ એક અનોખી અને લાગણીસભર ઘટના છુપાયેલી છે। આજથી 22 વર્ષ પહેલાં અહીં એક એવું દુર્લભ દ્રશ્ય બન્યું હતું જેને અનેક લોકોએ આજે પણ શ્રદ્ધા અને ભાવનાથી યાદ કરે છે। સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે પદ્માટેક્સ એન્જિનિયરિંગ કંપનીના પાછળના ભાગે આવેલ એક જૂના કૂવામાં નાગ અને નાગણ વસવાટ કરતા હતા। એક દિવસ ત્યાં મારુતિવાન પસાર થતી વખતે નાગણનું અકસ્માતે મૃત્યુ નીપજ્યું હતું। આ ઘટના પછી નાગે પોતાનો જીવ ત્યજી દીધો હતો। નાગે પોતાના પ્રેમસભર સાથીના મૃતદેહને ચારે તરફથી ચક્કર મારી તેનું મૃત્યુ નિશ્ચિત કર્યું હતું અને પછી રોડ ઉપર પોતાના માથાને પછાડીને પોતાનો પણ અંત કર્યો હતો। આ અવિસ્મરણીય બલિદાનની ઘટના સમયે નજીકની પાન લારી ઉપર હાજર યુવાને ગામના યુવાનોને બોલાવીને સમગ્ર વાતને પ્રસિદ્ધ કરી હતી। નાગ અને નાગણના આ બલિદાનથી ભાવવિભોર ગ્રામ્યજનોએ તેમની સમાધિ બાંધવાનો સંકલ્પ લીધો અને ત્યારબાદ અહીં નાગનાગેશ્વરીનું સુંદર મંદિર નિર્માણ કરાયું। મંદિરમાં શ્રદ્ધાળુઓનું સતત આગમન રહે છે। લોકો માનતા થયા છે કે અહીંની પૂજા અર્ચન દ્વારા મનોકામનાઓ પૂર્ણ થાય છે। ખાસ કરીને નિસંતાન દંપતીઓ માટે આ સ્થાન આશીર્વાદરૂપ સાબિત થયું છે। વિશેષ વાત એ છે કે મંદિરમાં ગ્રામ્યજનોએ ભાતીજી દાદાના ફાગવેલ ખાતે જતા પગપાળા યાત્રા સંઘોને રહેવા અને જમવાની સુવિધા ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા પણ શરૂ કરી છે। જેમ જેમ વર્ષો પ્રસાર થયા તેમ નાગનાગેશ્વરી મંદિર સ્થાનિક શ્રદ્ધાનું પ્રતીક બન્યું છે। આ નાગપંચમીના દિવસે ભક્તોએ ખાસ દર્શન કરી ધાર્મિક પ્રસંગનું ઉલ્લાસપૂર્વક નિમિત્ત બનાવ્યું હતું અને દર્શન અર્ચન કરી ધન્યતાનો અનુભવ વ્યક્ત કર્યો હતો। આ માજલપુર ગામ છે, એમાં નાગનાગેશ્વરીનું મંદિર આવેલું છે। ત્યાં અનેક શ્રદ્ધાળુઓ માને છે, ત્યાં એમની બાધા પૂરી કરે છે, એમનું કામ પૂર્ણ થાય છે। આ નાગનાગેશ્વરી મંદિર 23 વર્ષ પૂરા થઈ અને 4/8/24મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે। શ્રદ્ધાભાવથી લોકો આવે છે। આ નાગપાંચમ આજે છે, બીજી નાગપાંચમ આવે ત્યારે દરેક ભાવિક ભક્તોને આવવા નમ્ર વિનંતી। કઈ રીતે પૂજા થાય બેન? અહીંયા કુલેર ચડાવે છે, શ્રીફળ ચડાવે છે, દૂધ ચડાવે છે, એ રીતે નાગદાદાની માનતા કરવામાં આવે છે।